હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે ગણેશ વિસર્જન ભાગ 2 એટલા માટે કે ઘણા 7 દિવસ ગણપતિ બાપા રાખે છે ને એનું આજે વિસર્જન છે। અને મિત્રો મોટે ભાગે પોરબંદરમાં ગણપતિ બાપા 5 દિવસ રાખતા હતા। જ્યારથી પોરબંદરની ચોપાટી ઉપરનું ગણેશ વિસર્જન બંધ થયું ત્યારથી હવે લોકો 7 દિવસ પણ રાખે છે અને 5 દિવસ પણ રાખે છે। તો મિત્રો આમ તો ગણેશ વિસર્જનનું મહત્ત્વ હે ને ગણપતિ બાપા અને વેદવ્યાસ જ્યારે મહાભારત એક પવિત્ર ગ્રંથ લખતા હતા ને ત્યારથી થઈ કે એવું કહેવામાં આવે છે કે વેદવ્યાસ અને ગણપતિ બાપા પવિત્ર ગ્રંથ લખતા હતા ત્યારે ગ્રંથ લખતા ગણપતિ બાપા એકલા એટલે વિકરાળ આગના શરીર આખું લાલ થઈ ગયું હતું અને આગ આમ ન નીકળતી હોય એની જેમ વાયુ જેવું પ્રદત્ત થયું હતું ને એટલે વેદવ્યાસે ગણપતિ બાપાને એની બાજુમાં રહેલા કુંડમાં ગણપતિ બાપાને ઉપાડીને એમાં વિસર્જન કરેલું અને પાછા ગણપતિ બાપાને કાઢી ગયેલું। એવું કહેવામાં આવે છે કે ત્યારથી આ ગણેશ વિસર્જનની પ્રથા ચાલુ થઈ। આમ તો આ એક પરંપરા છે વિસર્જનની, બાકી તો ગણપતિ બાપા જાતા નથી। ગણપતિ બાપા કાયમના માટે આપણા બધાના દિલમાં રહે છે। બોલો જય જય શ્રી ગણેશ।
ચક્કર ગોળ ચક્કર ભમરડી રે ચક્કર ચક્કર ગોળ ચક્કર ભમરડી રે એ તારી મારી દોસ્તી દુનિયા કી એ જોણતી તારી મારી દોસ્તી દુનિયા કી જોણતી હોવે હોવે અકડ ચક્કર ગોળ ચક્કર ભમરડી રે એ તારી મારી જોડી જબર ભમરડી રે આ પાટણ ભાઈ રમીલો રમીલો બાપો 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 એ હું તારો કાનુડો ને તું મારો સુદામા તારી ભાઈ બંધી લખાણી લેખમાં એ હું તારો કાનુડો ને તું મારો સુદામા તારી મારી દોસ્તી લખાણી લેખમાં એ પાછો મારા માટે મરતો તું એવું કરતો મારા માટે મરતો તું એમ કરતો હોવે હોવે અકડ ચક્કર ગોળ ચક્કર ભમરડી રે તારી મારી જોડી ચક્કર ભમરડી રે ત્યાં જવું